કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। આવતીકાલથી દૂધ વિતરકો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ। સેપ સિસ્ટમના વિરોધમાં દૂધ વિતરકોએ ઉગામેલું હડતાળનું શસ્ત્ર। ગાંધીનગર ખાતે વિરોધ પક્ષના નેતાને સસ્પેન્ડ કરવાના મામલે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસી કાર્યકરોની ટોલનાકા પાસે પોલીસ દ્વારા ધરપકડ। સેવા સદનના ઓડિટ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવી દેવાતા આજે કોન્ટ્રાક્ટરો દ્વારા ધારદાર રજૂઆત। પાદરામાં આવેલા ફાર્મા કંપનીના 2 કર્મચારીઓના ગેસ લીકેજના કારણે મોત નિપજતા ચકચાર। બરોડા ડેરીમાં નવનિયુક્ત એમડી પ્રતિક કુમાર દ્વારા અમલમાં મુકાયેલા સેપ સિસ્ટમનો વિવાદ વકરતો જાય છે। સેપ સિસ્ટમનો અમલ શરૂ થતાં જ શહેરમાં દૂધ મળવું મુશ્કેલ બની ગયું હતું। હાલમાં ડેરી દ્વારા સેપ સિસ્ટમ અંતર્ગત દૂધ કેન્દ્ર ચાલકો તથા પાર્લરના સંચાલકોને દૂધના ઓર્ડર બાબતે તથા 1 દિવસ અગાઉ નાણાં ભરવા તથા રજાના દિવસે પણ નાણાં ભરવાના અણઘડ નિર્ણયના કારણે કેન્દ્ર સંચાલકો તથા પાર્લર સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ડેરીના સ્વચ્છ અને સુગળ વહીવટને ડહોળી નાખનાર એમડી પ્રતિક કુમારના વહીવટના વિરોધમાં આવતીકાલથી શહેરભરના દૂધ કેન્દ્ર સંચાલકો તથા પાર્લર સંચાલકો હડતાળ પર ઉતરવાના છે। આજે શહેરભરના સંચાલકો બરોડા ડેરી ખાતે ધસી આવ્યા હતા, જ્યાં તેમણે સેપ સિસ્ટમ બંધ થાય તેવી ઉગ્ર રજૂઆત કરીને હંગામો મચાવ્યો હતો। છેલ્લા ઘણા ટાઈમથી 15 થી 20 દિવસથી કોઈ પણ પ્રકારનો માલ આપતા નથી। દહીં બને છે તે દહીં અમૂલમાં જાય છે। અત્યારે ઘી બને છે તે ઘી ડિસ્ટ્રીબ્યુટરને આપવામાં આવે છે। ઘી કેન્દ્ર તથા પાર્લર સંચાલકોને મળતું નથી, આપવાનું બંધ કરી દીધું છે। બરાબર છે। અમે જવાબ માંગીએ છીએ તો કે તમારાથી જે થાય એ કરજો, તમારે તાળું મારવું હોય તો તાળું માર દો, આ રીતનો અંદરથી જવાબ આવે છે। પ્રકારનો જવાબ એમડી તથા ડીસી પટેલ સાહેબ આપે છે। હા, પૂરતો માલ આપે છે। અમારી ડિપોઝિટ છે તેનો કોઈ જવાબ નથી મળતો। આજે 25 વર્ષથી કેન્દ્ર તથા પાર્લરો ચાલે છે। આ એડવાન્સમાં પૈસા કઈ રીતે લેવા? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આ જે સેફ પદ્ધતિ છે એ તમે સેફ પદ્ધતિ બંધ કરો। શહેર પોલીસ તંત્રને નાકે દમ લાવી દેનાર તસ્કર ટોળકીને ઝડપી પાડવા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયા છે। આજે પાણીગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી રિક્ષાને અટકાવી પોલીસે તપાસ કરતા રિક્ષામાં 10 થેલી સિમેન્ટ મળી આવ્યો હતો। પોલીસે કડક પૂછપરછ હાથ ધરતા તેઓએ સિમેન્ટની થેલીઓ ચોરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી ચિરાગ કિશોર માળી રહેવાસી ગાજરાવાડી તથા ઠાકોર ભગવાનદાસ માળી રહેવાસી પાદરાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલના સસ્પેન્ડને રદ નહીં કરાતા આજે રાજ્યભરમાંથી કોંગ્રેસ કાર્યકરો વિધાનસભાનો ઘેરાવો કરવા ગાંધીનગર તરફ રવાના થયા હતા। આજે તાલુકા પોલીસે અમદાવાદ તરફ જવાના એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત અને કોંગી કાર્યકરોની પસાર થતી ગાડીને અટકાવી પોલીસે તમામની ધરપકડ કરી હતી। ભાઈ, બનાવમાં એવું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી વાહન ચેકિંગ માટે અમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું હતું। એટલા માટે ટોલ નાકા પર અમે ચેકિંગમાં હતા દરમિયાનમાં આ કાર્યકરો ત્યાંથી જતા હતા અને અમે એમને ઓળખતા હતા કે જે સિટીના જે નરેન્દ્ર રાવત છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ, એને એમની સાથેના બીજા 7-8 કાર્યકરોને અમે ધરપકડ કરેલી છે। મહાનગર સેવા સદનના ફરજ પરના કોન્ટ્રાક્ટરોના બિલો છેલ્લા 2 માસથી અટકાવી દેવાતા કોન્ટ્રાક્ટરોમાં રોષ ફેલાઈ ગયો છે। મળતી માહિતી મુજબ સેવા સદનમાં થોડા સમય અગાઉ કેટલાક ઇજારાદારો દ્વારા ગેરરીતિ આચરાયા બાદ સમગ્ર ઇજારાદારોના બિલ ઓડિટ વિભાગ દ્વારા અટકાવી દેવાયા છે। આજે સેવા સદનના ઇજારાદારો ઓડિટ વિભાગના હેડ એચએમ રાવને મળીને રજૂઆત કરતા તેમને યોગ્ય પ્રતિસાદ ન આપતા ઇજારાદારોમાં રોષ ફેલાઈ ગયો હતો। તેઓએ જણાવ્યું હતું કે કેટલાક બોગસ ઇજારાદારોના પાપે દરેકના બિલો અટકાવી દેવાનું યોગ્ય નથી અને જો અમારા બિલ પાસ નહીં થાય તો આગામી કામો બંધ કરવાનું અમે કરીશું। છેલ્લા 2 મહિનાથી આવા ઓડિટમાં અમારા બિલો અટકી પડેલા છે। પહેલાં અમારે શું હતું કે અહીંયા કોઈક નાની મોટી પૂર્તા કરવાની હોય તો અમને રૂબરૂમ ફાઇલ આપતા હતા। અમારે પૈસા લેવાના હોય, અમારે ગરજ હોય એટલે અમે સવારે જઈને બપોરે કોઈ બી બિલનો નિકાલ કરીને ઓડિટ વાંધો હોય એનો નિકાલ કરીને અમે અહીંયા આવતા હતા, અમારા બિલ પાસ હતા। હવે જ્યારે આજકાલ અમને ઓડિટમાં આવવાની પરવાનગી નથી આપતા। પહેલાં તો અમને એવું લાગે છે કે ચીફ ઓડિટર પોતાના મનસ્વી રીતે વર્તન કરે છે। આ લોકશાહીમાં ઓડિટમાં કોઈ પણ કમિશનર સાહેબ હોય તો
તો બી એમનો મળવાનો ટાઈમ 4 થી 6 નો હોય છે, જ્યારે ઓડિટમાં અમને કોઈ પણ રીતનો ટાઈમ આપવામાં નથી આવે. તે બાબતે અમે રાવ સાહેબને આજે મળવા આવ્યા હતા કે ભાઈ અમારા બિલ માટે શું કરીશો, કે અમારે નિકાલ કરવો હોય તો અમને આવવા દો. તો એ કહે છે કે અમે વિચારીને કહીશું. આ વિચારવાનો અમે એમની પાસે ટાઈમ માંગ્યો કેટલા દિવસમાં અમે, તો કે અમે હવે અમારી જાતે નિર્ણય લઈશું. એવી રીતે અને જો આ રીતે તમે બધા કોન્ટ્રાક્ટરો આવશો તો અમારે ના છૂટકે અમારું કામ બંધ કરી દેવું પડશે. એ રીતે રાવ સાહેબે અમને ધમકી આપેલ. જો રાવ સાહેબ એવી રીતે પોતાના મનસ્વી રીતે વર્તન કરશે તો અમારે બી ના છૂટકે અમારા બધા જ તમામ નાના મોટા કામ બંધ કરવા પડશે. અમારા છેલ્લા 2 મહિનાથી આ ફાઇલો અટકી પડેલા છે. અને ઓડિટમાં અમુક ઓડિટરો એવા છે પર્સનલી રોષ રાખીને ખોટા વાંધા લે છે. તો અમે એમની પાસે પરિપત્ર માંગ્યો કયા કામનું ઓડિટ લેવાનું, શું ઓડિટ લેવાનું, તો કે અમારી પાસે આવો પરિપત્ર કોઈ છે નથી એવું કીધું. જો સુરત, અમદાવાદ એ બધામાં પોસ્ટ ઓડિટ થાય છે, અમને બી એ રીતે અહીંયા પૈસા મળી જાય તો અમે લેવા માટે તૈયાર છે. અમારો વહીવટ એમના વહીવટમાં અમે દખલગીરી કરવા તૈયાર નથી, પણ અમારું પેમેન્ટ વહેલું નીકળે, જલ્દીથી નીકળે એના માટે આજે અમે મળવા આવ્યા. પણ અમને રાવ સાહેબનો જોઈએ એવો સાથ સહકાર મળ્યો નથી. અમે રાવ સાહેબને કાલે હજુ ફરી મળવા આવીશું. નહીં હોય તો એ કહે છે કામ બંધ કરી દઈશું, પછી અમે બી જોઈશું, અમે બી કામ બંધ કરી દઈશું. ના હોય તો પછી અમે આશ્ચર્યજનક પ્રોગ્રામ રાખીશું. આ એક કોન્ટ્રાક્ટર ચોર હોય એના માટે અમને બધા કોન્ટ્રાક્ટરોને દોષી ઠેરવવામાં આવે છે, જે તદ્દન ગેરવ્યાજબી છે. જો જ્યારે એમનો એક અધિકારી ચોર હોય ત્યારે ઓડિટ કે કોઈ બી ડિપાર્ટમેન્ટનો કોઈ બી અધિકારી ચોર છે એવું અમે એ લોકોને ગણતા નથી. તોય છતાં આ લોકો અમને રોષ દ્વેષ રાખીને અમારા બિલો જાણી જોઈને મૂકી રાખે છે. કપાસની નિકાસ પર પ્રતિબંધના મામલે રાજકીય રંગ પકડ્યો છે. આજે શહેરના અગ્રીમ અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારમાં શહેર કોંગ્રેસ દ્વારા કપાસની નિકાસ કોંગી નેતા અહેમદ પટેલની રજૂઆતને કારણે અટકી છે. આ સમગ્ર અહેવાલને રદિયો આપતા આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ કિસાન મોરચાના કાર્યકરોએ કપાસની નિકાસ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અટકાવી હોવાનું જણાવી ફટાકડા ફોડીને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રની યુપીએ સરકાર નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતને બહુ અન્યાય કરે છે. જ્યારે આ બહાર મૂક્યું ત્યારે અહેમદ પટેલને કહીને મૂક્યું હતું. આજનું જે પ્રેસમાં સમાચારમાં મેં વાંચ્યું, અર્જુનભાઈને શક્તિભાઈને બતાવે, મિનિસ્ટરને બતાવે, તો પ્રતિબંધ જે મૂક્યો હતો એ અહેમદભાઈને કહેવાથી જ મૂક્યો છે એવું આ વાંચવા પરથી મને લાગતું હતું. પણ ગુજરાતની પ્રજા ખમીરવંતી છે, બુદ્ધિશાળી પ્રજા છે અને નરેન્દ્રભાઈના કોટે લાગેલી છે. ગમે એટલા પ્રયત્નો કરશે તો પણ જે 5 સ્ટેટમાં કોંગ્રેસનું દૂરધોનીને ધક્કાપોણી થયું છે એથી વધારે બુરા અહેવાલ આવનારી ચૂંટણીઓમાં આ બહાર મૂકવાથી ને ઉઠાવવાના કારભારથી થવાનું છે. આ કોંગ્રેસના મિત્રો યાદ રાખવા જેવું છે. શહેરના દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવની 150મી જન્મ જયંતિની ભારે ધામધૂમપૂર્વક શહેરીજનોએ ઉજવણી કરી હતી. દિવસભર ચાલેલા વિવિધ કાર્યક્રમોની સાથે સાંજે સયાજી સવારીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરનો વિકાસ અને કલાની અમૂલ્ય ધરોહર આપનાર સર સયાજીરાવ ત્રીજાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજવી પરિવાર સહિત શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો પર ફરી સયાજી સવારી રાત્રે નવલખી મેદાને પહોંચી ત્યારે તેના સ્વાગતમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આતશબાજી જોઈને નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓમાં પણ અનોખો રોમાંચ જોવા મળ્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.